હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિકની વાત કરીશું. તમને ખબર છે ગયા લેક્ચરની અંદર થોડું થિયરી ભણી લીધું અને તમે બધાએ બધું પતાવી દીધું હશે એવી આશા સાથે આગળ વધીએ. તો આજે આપણે વાત કરીએ વેઇટેડ એવરેજ મેથડ. ગુજરાતીમાં કહીએ તો ભારિત સરેરાશની રીતે સૂચકાંકની ગણતરી કરો. હવે આ બંને દાખલા જે આજે લીધા છે ને ફરી એક્ઝામમાં પૂછાયેલા જ છે. અને મહત્વની વસ્તુ શું ખબર છે, આમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધો, પણ કરવાનું ભારિત સરેરાશની રીત છે એ આપણને ખબર પડવી જોઈએ. એ દાખલો વાંચીને ખ્યાલ આવે. માટે આજે ફક્ત 2 દાખલા કરીશું, પણ તમને ખબર પડે કે હા આમાં ભારિત સરેરાશ આવું હોય તો થાય એવું કરવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ છે, ધ્યાનથી જોઈએ. તો એક પ્રશ્ન લીધો છે સ્વાધ્યાય 1 માંથી વિભાગ સી દાખલા નંબર 10, જે માર્ચ 20 માં પૂછાઈ ગયો છે. નવો દાખલો નથી. પ્રશ્ન શું છે? 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં આપેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. બહુ જ મહત્વની વસ્તુ જે આની અંદર આપેલી છે એ 3 વસ્તુઓના ભાવ સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો. આ શબ્દ બહુ મહત્વનો છે. ભાવ સાપેક્ષમાં. ભાવ સાપેક્ષ એટલે શું? તમે યાદ કરો, સૂચકાંક સાપેક્ષ ફેરફાર છે. એટલે કે ભાવ સાપેક્ષ એટલે ચાલુ વર્ષના ભાવની સરખામણી આધાર વર્ષના ભાવ સાથે. તે બંનેનો સાપેક્ષ ફેરફારમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે આટલો છે. 3 વસ્તુઓ છે, વસ્તુ 3 છે, કઈ છે નામ નથી આપ્યા, પણ એમાં વધારો આપેલો છે. હવે સમજો, જ્યારે ટકાવારી વધારો આપ્યો હોય તો આપણને સીધું 3 વસ્તુના સૂચકાંક આઈ મળી જાય. ઇન્ડેક્સ નંબર સૂચકાંક આઈ આપણને આઈ મળી જાય. તો કેવી રીતે મળે? 3 વસ્તુના સાપેક્ષ ભાવમાં ટકાવારી વધારો. તો આ રીતે થશે. માની લો કે 100% હતો પહેલા, તો 100% ની અંદર આપણે વધારો કરી શકાય. તો કેટલા ટકા વધારો થયો? ભાઈ 315% વધ્યો વત્તા 315%. પછી અહીંયા 100 હતો, વધીને 328% વધ્યો વત્તા 328%. ત્રીજામાં 390% વધ્યો વત્તા 390%. જો આપણે આવું કરીએ તો મને સૂચકાંક મળી જાય. સીધું સૂચકાંક જ મળે છે. કેમ મળે છે ખબર છે? કારણ કે 100 ધારીને કરીએ. તો 100 ધારીને આપણે કરીએ તો સૂચકાંક આઈ મળ્યો. તો આઈ કેટલો મળ્યો ભાઈ? 100 વત્તા 315% કરો એટલે 415. 100 વત્તા 328% કરો એટલે 428. 100 વત્તા 390% કરો એટલે 490. આ આઈ આપણને મળી ગયો. પછી આગળ વાંચીએ શું કહે છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ, મહત્વ એટલે વેટ, વજન, ભાર, જેને W વડે દર્શાવવામાં આવે છે. મહત્વનું પ્રમાણ 5, 7, 8 છે. એટલે કે આનું મહત્વ કેટલું? પહેલા 5, બીજાનું મહત્વ તો કે 7, ત્રીજાનું મહત્વ તો કે 8. તો મહત્વ આપ્યું છે. મહત્વને કહેવાય વેટ. વેટ એટલે વજન. ભાર આપો W. તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. હવે અહીંયા ક્યાંય ભારિત સરેરાશ છે નથી, પણ ખબર કેવી રીતે પડી? સાહેબ મહત્વ આપ્યું છે. મહત્વ એટલે ભાર, માટે ભારિત સરેરાશ સિવાય કોઈ ઓપ્શન નથી. અને ભારિત સરેરાશનું એકદમ સરળ સૂત્ર છે. ભારિત સરેરાશનો સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. અહીંયા લખી રાખીએ ભારિત સરેરાશ સૂચકાંક બરાબર. હવે સિગ્મા IW એટલે શું? આ I સાહેબ અને આ W. આ બંનેનો ગુણાકાર 415 ગુણ્યા 5 એટલે આટલો આવશે. આ 428 ગુણ્યા 7 એટલે આ આવશે. 490 ગુણ્યા 8 એટલે આ આવશે. એટલે IW
આનું ટોટલ કરો એટલે સિગ્મા આઈ ડબલ્યુ, અને આ ડબલ્યુ નું ટોટલ કરો એટલે સિગ્મા ડબલ્યુ. તો આનું ટોટલ કેટલું થાય સાહેબ? 7 ને 8 15 ને 5 20. બસ તો સૂત્ર મૂકી દો ને. ભારિત સરેરાશનો સૂચકાંક સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ એટલે 81 ભાગ્યા ડબલ્યુ એટલે 20, હે ડબલ્યુ એટલે 20. આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ મળે 409.55. દાખલો પૂરો થઈ ગયો. વિભાગ સી નો છે એટલે 2 માર્કમાં હોય. હવે આ એકદમ સરળ છે. ભારિત સરેરાશ એટલે સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ, પણ એ વાપરવાનું જે ખબર પડી જોઈએ વાંચે એવો દાખલો પૂછાયો. હવે બીજો જુદા પ્રકારનો દાખલો છે, માટે એ પણ મેં લઈ લીધો છે. તો જુદા પ્રકારનો એટલે જુઓ, સ્વાધ્યાય 1.3 માં બીજા નંબરનો દાખલો છે, ઓગસ્ટ 20 માં પૂછાયેલો. હવે એની અંદર તમને શું કીધું છે? A B C D E F વસ્તુ આપેલી છે, એનો ભાર આપેલો છે, 2014 ની કિંમત એટલે કે ભાવ, અને 2015 નો ભાવ, 2015 ની કિંમત આપેલી છે. આટલું આપણને આપીને તૈયાર છે. અને એમ કહે છે 2015 માટે 14 ની સરખામણીમાં સૂચકાંક શોધો. ફરી સામાન્ય સૂચકાંક શોધો. કોના માટે? 15 માટે. અહીંયા પણ ક્યાંય એવું નથી લખ્યું ભારિત સરેરાશની રીત કરો, પણ તમે જોઈ શકો છો સાહેબ ભાર આપેલો છે. ભાર એટલે વેઇટ ડબલ્યુ. હવે ડબલ્યુ આપ્યું હોય તો ભારિત સરેરાશની રીત જ થાય ને ભાઈ. હવે ડબલ્યુ હોય તો આઈ જોઈએ, આઈ શોધવું પડે. તો આઈ નું સૂત્ર છે જે તમે શીખીને આવ્યા છો, ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો આ 15 ને 14 ના આધારે ગણવાની વાત કરે છે. તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો બસ એ જ અહીંયા કરવાનું છે. આ મારા માટે ચાલુ વર્ષની કિંમત, આ મારા માટે અગાઉ એટલે કે આધાર વર્ષની કિંમત. તો 24 ભાગ્યા 30, 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 80 જવાબ આવશે. આ થઈ ગયો મારો આઈ. એવી રીતે 24 ભાગ્યા 20, 2015 છે એટલે 24, 14 આધાર છે 20 ગુણ્યા 100, કામ પૂરું. 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 48 ભાગ્યા 40 ગુણ્યા 100, 24 ભાગ્યા 16 ગુણ્યા 100. તો આ શું મળ્યા સાહેબ? સૂચકાંક. કયા જુદી જુદી વસ્તુઓના સૂચકાંક મળી ગયા. આઈ. હવે શું જોઈએ સાહેબ? આ આઈ અને આ ડબલ્યુ. આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરજો. 17 ગુણ્યા 80, 15 ગુણ્યા 120, 140 ગુણ્યા 22, 125 ગુણ્યા 16, 12 ગુણ્યા 120, 150 ગુણ્યા 18. તો તમને શું મળે? આઈ ડબલ્યુ. અને આ સૂત્ર મૂકો, સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. આ સિગ્મા આઈ ડબલ્યુ 12380 ભાગ્યા સિગ્મા ડબલ્યુ 100. તમારો જવાબ તૈયાર 123.8. દાખલો પૂરો થઈ ગયો. હવે હતું શું દાખલામાં? કશું નહીં, સિમ્પલ. ફક્ત વાંચીને ખબર પડવી જોઈએ કે અહીંયા સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ છે એટલે કે ભારિત સરેરાશની રીત છે. પછી હજી આના માટે જુદા દાખલા ગણવાના છે. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. રાહ જુઓ ને મજા લો અત્યાર સુધી. અને બને તો ચોપડીમાંથી શોધો કયા તમને ભારિત સરેરાશના દાખલા આવડે છે, કયા એમસીક્યુ ને વીએસક્યુ આવડે છે, જાતે કરી નાખો. અને વિશ્વાસ છે નોટબુક તો જોરદાર બનાવતા હશો, જે રીતે મેં પહેલા લેક્ચરમાં શીખવાડી. હજી કોઈ નવો જોઈન થયો હોય તો જોઈ લેજો. પહેલા લેક્ચરમાં નોટબુક કેવી રીતે બનાવવાની એ શીખવાડી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિક સાથે નવા દાખલા. બાય.